જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પીઆર આહિર અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. આજે તો 5 તારીખ એટલે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસની અમારે રજા હતી, તો પ્રેક્ટિસમાં નથી ગયા અને કોલેજે નથી ગયા. આજે આવી ગયો છું આહિર સમાજવાડી પાટણ. આજે પાટણ રજા હતી તે આવી ગયો છું પાટણ આહિર સમાજવાડીમાં મિત્રોને મળવા માટે. આ છે આહિર બોર્ડિંગ પાટણ સમાજવાડી છે, બધા વિદ્યાર્થીઓ તૈયારી વાળાને રહે છે. પછી આવી ગયો અમારા ગામવાળા વિદ્યાર્થીઓની રૂમમાં. બધા આઈટીઆઈ ડિપ્લોના અલગ અલગ ટ્રેનમાં અભ્યાસ કરે છે. અને આ છે આહિર સમાજવાડીની લાઇબ્રેરી. અહીંયા બધા તૈયારીવાળા વાંચે છે અને વિદ્યાર્થીઓ પણ વાંચે છે. પછી હું આવી ગયો અમારા ગામવાળાની રૂમમાં. બધા ગયેલા હતા વાંચવા, તેથી હું એકલો નવરો હતો તો લાગી ગયો ફ્રી ફાયર રમવા. પછી મારા માસીએ મને આપી ચેલેન્જ, તે કરી એને અમે કસ્ટમ અને હરાવી દીધો માસી એની ફ્રી ફાયરમાં. अरे मैं वो प्लेयर है सर जिसे भले ही गेम ना आता हो, मैदान में उतरा ना तो खलबली मचा देगा. हेलो भाई, डर रहा है क्या? બપોરે જમીને બધા મિત્રો આરામ કરવા આવ્યા હતા રૂમમાં. શૈલો ભાણેજ ને શૈલેષ બાબુ પણ આવેલા હતા. પછી આરામ કરીને પછી સાંજના પહોંચી ગયા અમે ચા પીવા માટે બધા મિત્રો સાથે. ચા પીને નાસ્તો કરીને પછી અમે પહોંચી ગયા જીમની પૂછા કરાવવા માટે, કેમ કે અમારે શૈલેષભાઈને જીમ જોઈન કરવાનો હતો, તેથી અમે લીધી જીમની મુલાકાત. પછી અમે જીમની બધી ફેસિલિટી જોઈ અને ચેક કરી, અને અહીંયા આવવાના જીમના 1500 રૂપિયા હતા. જીમની જરૂર તો મારે છે, પણ મારા કને અત્યારે ટાઈમ નથી, તેથી જીમની મુલાકાત લઈને પછી સાંજે અમે આવી ગયા પાછા હોસ્ટેલ આવીને નાહી ધોઈને થઈ ગયા તૈયાર. હવે જવાની હતી અમારે રીલ ઉતારવા માટે છત પર આવી ગયા અમે રીલ બનાવવા. ત્યાં અમને કોઈ કેમેરામાં કેચઅપ કરી લે અમારો વિડીયો બનાવી લીધો. રીલ બનાવીને પછી સાંજે અમે જમવા માટે આવી ગયા ભોજનાલયમાં. જમીને આવી ગયા રૂમે આવે ત્યાં તો 8 વાગી ગયા હતા. કબડ્ડીની મેચ ચાલુ થઈ ગઈ હતી. આજે યુ મુંબઈ અને બેંગલુરુ બુલ્સની મેચ હતી, તેથી અમે લાગી ગયા મેચ જોવા માટે. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.